નમસ્તે બાળકો. ગઈકાલે આપણે સમાજ વિદ્યામાં પાઠ બીજો દિલ્હી સલ્તનતમાં વિજયનગર સામ્રાજ્યની વાત કરી. આજે આપણે આગળ વધીને બહમની રાજ્યની વાત કરીએ, ચર્ચા કરીએ. તો બહમની રાજ્યની નો સમયગાળો ઈસવીસન 1347થી 1518 દરમિયાનનો રહ્યો છે. જ્યારે દિલ્હીમાં તુગલક વંશ શાસન કરતું હતું તે સમયે દક્ષિણમાં ઝફર ખાને ઈસવીસન 1347માં બહમની રાજ્યની સ્થાપના કરી. આ બહમની રાજ્ય લગભગ 150 વર્ષ સુધી એનો દક્ષિણ ભારતમાં એનો પ્રભાવ રહ્યો હતો. ઝફર ખાને બહમની સામ્રાજ્યની સ્થાપના કરી અને પોતે અલાઉદ્દીન બહમન શાહ નામ ધારણ કરીને સ્વતંત્ર શાસક તરીકે એણે રાજ્ય કર્યું. એણે પોતાના આ નવા રાજ્યની રાજધાની ગુલમર્ગને બનાવી. ત્યારબાદ તેણે અનેક પ્રદેશો જીતીને બહમની સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. કહેવાય છે કે બહમની સામ્રાજ્યમાં બે શાસકો નોંધપાત્ર ગણાય છે. એક અહમદ શાહ અને બીજો છે મોહમ્મદ શાહ ત્રીજો. જ્યારે અહમદ શાહ ગાદી પર આવ્યો ત્યારે એને ગુલમર્ગ રાજધાની યોગ્ય ન જણાતા એણે રાજધાનીનું સ્થળાંતર કરી રાજધાની બીડર લઈ ગયો અને બીડરમાં ભવ્ય ઇમારતો બનાવી તેને સુંદર બનાવ્યું. ત્યારબાદ જ્યારે મોહમ્મદ શાહ ત્રીજો ગાદી પર આવ્યો ત્યારે એનો જે પ્રધાન હતો મોહમ્મદ ગાવા, એ સક્ષમ પ્રધાન હતો, વજીર હતો અને એની સક્ષમ વહીવટી તંત્રની એણે રચના કરી. કહેવાય છે કે મોહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સામ્રાજ્ય વધુ મજબૂત બન્યું. એમાં એના વજીરનો ફાળો પણ કહેવાય. અને ત્યારબાદ ગાદી પર આવ્યો મોહમ્મદ શાહ બહમની બીજો. કહેવાય છે કે મોહમ્મદ શાહ બહમની બીજો ફક્ત નામનો બાદશાહ હતો, કારણ કે આખા રાજ્યની સત્તા એના વજીર કાસિમ બિરદિનના હાથમાં હતી. અને એ સમય દરમિયાન જ બહમની સામ્રાજ્યનો અંત આવ્યો. બહમની સામ્રાજ્યના અંત સમય દરમિયાન બહમની રાજ્યનું વિઘટન થઈ ગયું. એમાંથી 5 મોટા રાજ્યો છૂટા પડ્યા, જેમાં સમાવેશ થાય છે બીજાપુર, અહમદનગર, ગોલકોંડા, બીડર અને બરાર. આમ 5 રાજ્યો એક રાજ્યમાંથી છૂટા પડી આખા બહમની સામ્રાજ્યનો અંત આવ્યો. આગળ આપણે વાત કરીએ તો હવે પછીનો મુદ્દો છે દિલ્હી સલ્તનતનો અંત. આપણે જોઈ ગયા હતા કે દિલ્હી સલ્તનતની સ્થાપના 1206માં કુતુબુદ્દીન ઐબકે કરી અને એનો અંત ઇબ્રાહિમ લોદીના સમયમાં 1526માં થયો. ઇબ્રાહિમ લોદી સાથે બાબરે પાણીપતના યુદ્ધમાં યુદ્ધ કર્યું અને તેમાં ઇબ્રાહિમ લોદીની હાર થતાં જ દિલ્હી સલ્તનતનો અંત આવ્યો. આ લગભગ 350 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં શક્તિશાળી, સારા, નિર્બળ, ન ગમે એવા શાસકો પણ આવ્યા. પ્રજાએ, આ સામ્રાજ્યએ ઘણા સુખ દુઃખ જોયા અને કહેવાય છે કે કુદરતનો નિયમ છે કે જે ઉદય પામે છે એનો અસ્ત થાય જ છે. તો 1526માં આ દિલ્હી સલ્તનતનો અંત આવ્યો અને અહીં આપણો આ પાઠ પૂરો થાય છે. બહમની સામ્રાજ્યના અમુક ચિત્રો જે મળ્યા છે એ મૂક્યા છે, જોજો. આવતા પીરિયડમાં ફરી મળીશું. નમસ્કાર.